હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોવાનું છે વર્તુળ 10.1 માં છેલ્લે ખાલી જગ્યા સુધી આપણે જોયું હતું લાસ્ટ લેક્ચરમાં. વિધાન સત્ય છે કે અસત્ય, એટલે કે ખરા ખોટા હવે આપણે જોવાના છે. એની થિયરી જે છે એ એકવાર તમે રિપીટ કરી જજો, બરાબર. વર્તુળની જે પણ થિયરી છે આપણે જોઈ હતી છેલ્લે, વૃત્તાંશ, વૃત્તખંડ, જીવા, ચાપ, તો આ બધી થિયરી તમે એકવાર રિપીટ કરી જાજો અને પછી આજનો લેક્ચર તમે જોજો, બરાબર. શરૂ કરીએ આપણે સ્વાધ્યાય 10.1. એમાં બીજો વિભાગ જે છે કે વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તો પહેલું આપણે જોઈએ એમાં કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ એ ત્રિજ્યા છે. એટલે શું કેન્દ્ર? તો ત્રિજ્યાની વ્યાખ્યા પહેલા જોઈ લઈએ. તો કે ત્રિજ્યા એટલે વર્તુળના કેન્દ્રને વર્તુળના બિંદુ સાથે જોડતો રેખાખંડ એટલે ત્રિજ્યા. તો આ વિધાન કેવું છે? સત્ય વિધાન છે, સાચું છે. વર્તુળના કોઈ પણ બિંદુને કેન્દ્ર સાથે જોડતો રેખાખંડ એટલે ત્રિજ્યા. પછી બીજું, વર્તુળની સમાન જીવાઓની સંખ્યા શાંત હોય છે. વર્તુળની સમાન જીવાઓની સંખ્યા શાંત હોય છે. તો કે પહેલી વાત તો એ શાંત એટલે એમ કે શાંત એટલે ચોક્કસ, અથવા તો એમ કહી શકાય નિશ્ચિત સંખ્યા. નિશ્ચિત સંખ્યા અનંત સુધી નહીં, પણ નિશ્ચિત સંખ્યા 5, 10, 15, 20, 50, 100 ગમે તેટલી, પણ નિશ્ચિત ગણી શકાય એટલી એને શાંત કહેવાય. અને અનંત એટલે ગણી શકાય નહીં. તો એમ કીધું સમાન જીવાઓની સંખ્યા શાંત હોય. શાંત હોય એટલે એનો મતલબ કહેવાનો એમ છે કે વર્તુળની સમાન જીવાઓની સંખ્યા ચોક્કસ હોય, ગણી શકાય એટલી હોય. તો આપણે દોરી શકીએ કેટલી આમાં ગણિત દોરી શકીએ. તો કે સમાન જીવાઓની સંખ્યા અસંખ્ય જીવાઓ એવી દોરી શકાય જેનું માપ સમાન હોય, હેને? સમાન હોય એવી અસંખ્ય જીવાઓ દોરી શકાય. તો આ વિધાન કેવું છે? અસત્ય છે. આ વિધાન ખોટું છે, અસત્ય છે. શાંત નથી. તો કેટલી છે? શાંતની જગ્યાએ શું આવે આમાં? તો કે આમાં શાંતની જગ્યાએ અનંત હોય એવું આવવું જોઈએ, બરાબર. સમાન જીવાઓની સંખ્યા કેટલી છે? તો કે અનંત છે. અસંખ્ય સમાન જીવાઓ દોરી શકાય. ત્રીજું, જો વર્તુળને 3 સમાન ચાપમાં વિભાજિત કરવામાં આવે તો પ્રત્યેક ચાપ ગુરુ ચાપ છે. વર્તુળ ને 3 સમાન ચાપમાં વિભાજિત કરવામાં આવે, બરાબર. માની લો કે બધાની 3 સમાન ચાપ એટલે કેટલી? તો કે કઈથી ને કઈથી બધી ચાપ 3 સમાન ચાપમાં આપણે વિભાજિત કર્યું. અહીંયા A, B અને C કહી દઉં તો પ્રત્યેક ચાપ કેવી બને છે? તો કે પ્રત્યેક ચાપ લઘુ ચાપ બને. જો અહીંયા પ્રત્યેક ચાપ કેવી બનશે વિદ્યાર્થી મિત્રો? લઘુ ચાપ બને, ગુરુ ચાપ બને નહીં. વિધાન કેવું છે? અસત્ય છે. ગુરુ ચાપ નહીં, અહીંયા લઘુ ચાપ આવવું જોઈએ. આપેલું વિધાન ખોટું છે, અસત્ય છે. વર્તુળની જીવા કે જેની લંબાઈ ત્રિજ્યાથી બમણી છે, વર્તુળનો વ્યાસ છે, સાચી વાત છે. જીવા એવી કે જેની લંબાઈ ત્રિજ્યાથી, આ ત્રિજ્યા છે, ત્રિજ્યા કરતા બમણી. આ જીવા થઈ એક પ્રકારની, પણ આને વ્યાસ કહી શકાય કારણ કે એની લંબાઈ કેટલી છે? ત્રિજ્યાથી બમણી. તો વર્તુળની જીવા જેની લંબાઈ ત્રિજ્યાથી બમણી છે તે વર્તુળનો વ્યાસ છે. સત્ય વિધાન છે. જીવા અને સંગત ચાપની વચ્ચેના પ્રદેશને વૃત્તાંશ કહેવાય. જીવા અને સંગત ચાપ, હે, માની લો કે આ જીવા છે, આ સંગત ચાપ છે, તો આ વચ્ચેના પ્રદેશને શું કહેવાય? તો કે આ વચ્ચેના પ્રદેશને તો લઘુ વૃત્તખંડ કહેવાય. વૃત્તખંડ કહેવાય આને. જીવા અને સંગત ચાપ વચ્ચેના પ્રદેશને વૃત્તાંશ શું કહેવાય? એને વૃત્તખંડ કહેવાય. વિધાન કેવું છે? અસત્ય છે. હેને? એ વૃત્તાંશની જગ્યાએ શું આવવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? તો કે વૃત્તાંશની જગ્યાએ વૃત્તખંડ એવો શબ્દ આવવો જોઈએ. તો કે વૃત્તાંશ કોને કહેવાય? તો કે ભાઈ સંગત ચાપ અને અનુરૂપ ત્રિજ્યાઓ વડે ઘેરાયેલા પ્રદેશને, સંગત ચાપ અને અનુરૂપ ત્રિજ્યાઓ વડે ઘેરાયેલા પ્રદેશને શું કહેવાય? વૃત્તાંશ કહેવાય, બરાબર. જીવા અને ચાપ વડે ઘેરાયેલા પ્રદેશને તો વૃત્તખંડ કહેવાય.
વર્તુળ એ સમતલીય આકૃતિ. સાચી વાત છે, સત્ય વિધાન છે. સમતલીય આકૃતિ, સમતલી એક પરિમાણ દ્વિપરિમાણમાં તમે અહીંયા દોરી શકો. અહીંયા સમતલી, આ એક જ સમતલમાં દોરી શકાય. આને દર્શાવવા માટે બીજા સમતલની જરૂર પડે નહીં. માની લો કે હું બોક્સ લઉં છું, કોઈ બોક્સ, ઘન આકાર જેને કહીએ બોક્સ, તો એ બોક્સ એક સમતલમાં ન દોરી શકાય. બોક્સને ઘણા બધા સમતલ હોય, 1 2 3 4, બોક્સને ટોટલ 6 સમતલ હોય. વર્તુળને એક જ સમતલ હોય એટલે એને સમતલીય આકૃતિ કહેવાય. બરાબર. તો આ હતા વિધાન, આપણા જે સત્ય અસત્ય છે તે. બરાબર. સર તમે આવડું આ નોટ કરી લેજો લખીને. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક પરિણામ જોવાનું છે. ત્યાં સુધી આપણે જોયું 10.1 જીવા, વૃત્તખંડ, વૃત્તાંશ, એ બધા ટોપિક વિશે આપણે ચર્ચા કરી. બરાબર. હવે આપણે એક પરિણામ જોવું છે. પરિણામ આપણી પાસે છે કે જીવા વડે, જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો અથવા ચાપ દ્વારા કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. સમાન માપની જીવા કેન્દ્ર આગળ સમાન માપનો ખૂણો આંતરે છે. સમાન માપની જીવા ઓ કેન્દ્ર આગળ સમાન માપનો ખૂણો આંતરે છે. સમાન માપનો ખૂણો આંતરે છે. સમાન માપની જીવાઓ કેન્દ્ર આગળ સમાન માપનો ખૂણો આંતરે છે. એટલે શું? તો કે પહેલી તો વાત એ કે ખૂણો આંતરે એટલે એનો શું, એ કઈ રીતે કહેવા માંગે છે? તો કે ભાઈ જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે શું? માની લો કે આપણે એક વર્તુળ લઈ લઈએ. બરાબર. ધારી લો કે આ વર્તુળ કેન્દ્ર O કહી દઈએ અને જીવા આપેલી છે AB. આ જીવા છે AB. તો બંને જીવાને કેન્દ્ર સાથે જોડી દઉં તો બંને જીવાના અંત્ય બિંદુ આ જીવા છે કેન્દ્ર સાથે જોડાય તો એક ખૂણો બનાવે છે. જો અહીંયા આવી રીતે AOB. અને તો આ AOB જે ખૂણો છે એને કહેવાય જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. તો ખૂણો એટલે આને હું લખી શકું ખૂણો AOB. AOB જીવા કેન્દ્ર આગળ ખૂણો આંતરે છે. માની લો કે આવી બે જીવા છે, હજી એક જીવા છે CD. O બિંદુ કહી દઉં, અહીંયા આપેલી છે જીવા CD. બરાબર. તો જીવા CD છે ઈ કેન્દ્ર આગળ કેન્દ્ર સાથે ખૂણો બનાવશે. C અને D ને હું કેન્દ્ર સાથે જોડી દઉં તો આ જે ખૂણો બનાવે એને કહેવાય જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો અથવા કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો. હે ને? બરાબર. ખૂણો COD. જીવાએ કેન્દ્ર આ ખૂણો A એટલે કે આને આલ્ફા કહી દઉં અને બીટા કહી દઉં. તો આ જે ખૂણો છે AOB અને COD એને કહેવાય જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. બરાબર. આવી રીતના ચાપે કેન્દ્ર આગળ ખૂણો બનાવે. માની લો કે ચાપ દ્વારા કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એમાંય લખી શકાય કે ભાઈ ચાપ વડે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. ચાપ વડે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે શું? ચાપ વડે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. તો કે જો પહેલા તો આપણે લઘુચાપની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. આ વર્તુળ ધારી લો કે તમે O, પછી એક ચાપ છે અહીંયા A અને આવડી આ B. આ જે ચાપ છે આવડી આ AB. ચાપના બંને અંત્ય બિંદુને કેન્દ્ર સાથે જોડી દઉં તો આ જે ખૂણો બને ખૂણો AOB એને કહેવાય ચાપ વડે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. હે ને? ચાપ વડે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે AOB કે નહીં? ચાપ વડે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો AOB. બીજી કોઈ ચાપ આની આ વર્તુળ ઉપર લઈ લઈએ. હું કહી દઉં C અને D. તો C અને D આવડી આ જે ચાપ છે, C અને D જે ચાપ છે આવડી એ કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે. આવડો COD. ચાપ વડે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે COD. આ પરિણામ છે. બે વસ્તુ જોઈએ આપણે. ચાપ કેન્દ્ર આગળ ખૂણો બનાવે,
જીવા કેન્દ્ર આગળ ખૂણો બનાવે. ટૂંકમાં આપણે એમ કહીએ જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. આવી અસંખ્ય જીવાઓ હોય તો બધી જીવા એક વાર કેન્દ્ર આગળ ખૂણો આંતરી શકે, બનાવી શકે. બરાબર. તો આ મુદ્દાને લઈને આપણે એક પરિણામ જોવાનું છે કે ભાઈ સમાન માપની જીવાઓ કેન્દ્ર આગળ સમાન માપનો ખૂણો આંતરે છે. એટલે શું કહેવા માંગે છે તો કે સમાન માપની જીવાઓ, જો અહીંયા આ બે જીવાઓ કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે AB અને CD, આ બંને જીવાઓ, જો બંને જીવાઓનું માપ સમાન હોય એટલે કે AB બરાબર CD હોય તો બંને જીવાઓ કેન્દ્ર આગળ સમાન માપનો ખૂણો આંતરે છે. એટલે હું અહીંયા લખી શકું, જો AB બરાબર CD એટલે કે બંને જીવોની લંબાઈ સમાન છે તો તેને કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ પણ સમાન હોય. એટલે કે આને લખી શકાય આલ્ફા બરાબર બીટા અથવા તો AOB બરાબર COD. તો AOB બરાબર COD લખી શકાય. આ પરિણામ જે છે એ આપણે સાબિત કરવાનું છે. બરાબર. પહેલા તો તમને એ પરિણામ સાબિત કરતા પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ કે જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે શું. બરાબર. આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. એટલે જીવા છે કેન્દ્ર આગળ કયા માપનો ખૂણો બનાવે, કેવી રીતે બનાવે, એ વસ્તુનો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આ પરિણામ આપણે સાબિત કરી શકીએ. જોઈએ હવે પરિણામ. સમાન માપની જીવાઓ કેન્દ્ર આગળ સમાન માપનો ખૂણો આંતરે છે. આ એક આપણી પાસે પરિણામ છે. તો આને આપણે સાબિત કરવું છે. સાબિત કરવા માટે આપણને ખબર છે ત્રણ વસ્તુ આપણી પાસે. પ્રમેય થઈ ગયો, એક પ્રમેય સ્વરૂપે આપણે આને લઈ લઈએ. તો પ્રમેય હોય એની સાબિતી આપવી પડે. પૂર્વધારણા હોય તો સાબિતી આપવાની જરૂર નહીં, જોયું તો આપણે. પ્રમેય હોય તો પ્રમેયને ત્રણ અંગો: પક્ષ, સાધ્ય અને સાબિત. બરાબર. પક્ષ એટલે શું તો કે પક્ષમાં એવી વસ્તુ લખવાની હોય જે આપણને આપેલી હોય, રકમમાં આપેલી હોય. સાધ્ય એટલે શું તો કે એમાં એવી વસ્તુ લખવાની હોય જે આપણે સાબિત કરવાનું હોય, એટલે જે આપણે પરિણામ લઈ આવવાનું હોય. સાબિતીમાં બધી વસ્તુ સાબિત કરીને બતાવે. બરાબર. ચાલો તો આપણે જોઈએ કે સમાન માપની જીવાઓ કેન્દ્ર આગળ સમાન માપનો ખૂણો આંતરે છે. તો આ પક્ષ એટલે શું આપેલું છે આપણને કે સમાન માપની જીવાઓ, એટલે કે વર્તુળ O કેન્દ્રિત વર્તુળમાં જીવાઓ AB અને CD છે તથા AB બરાબર CD. બરાબર. AB બરાબર CD એટલે શું કહેવા માંગે છે તો કે ભાઈ O કેન્દ્રિત એક વર્તુળ છે. આવી રીતના એક O કેન્દ્રિત વર્તુળ છે આપણી પાસે. O કેન્દ્રિત વર્તુળ, એમાં બે જીવાઓ આવેલી છે. એક જીવા છે AB અને એટલા જ માપની બીજી જીવા આવેલી છે CD. બરાબર. તો કે શું આપેલું તમને AB બરાબર CD આપેલું છે. AB બરાબર CD બંનેનું માપ સમાન છે. સાધ્ય શું સાબિત કરવું છે આપણે તો આપણે સાબિત કરવું છે કે જો આ જીવાના બંને માપ સમાન હોય, એટલે કે બંને જીવાનું માપ સમાન, બંને જીવા સમાન માપની હોય તો એ જીવા જે કેન્દ્ર આગળ ખૂણો આંતરે છે એટલે કે આ COD અને AB જે જીવા જે ખૂણો આંતરે છે OB, એ બંને ખૂણાના માપ કેવા હોય, સમાન હોય. એવું આપણે સાબિત કરવું છે. તો હું સાબિત કરવાનું એ લખાય સાધ્યમાં ખૂણો AOB બરાબર ખૂણો COD. સાબિત. હવે સાબિતી જોઈ લઈએ. આટલી વસ્તુ છે આપણી પાસે. એક તો AB બરાબર CD આપેલું છે, AB બરાબર CD. AOB બરાબર COD એટલે કે આ બંને ખૂણા સમાન છે એવું આપણે સાબિત કરવું છે. સાબિત કરવા માટે શું કરશું તો કે બંને ત્રિકોણ લઈએ આપણે AOB, આવડો ત્રિકોણ અને ઉપરનો ત્રિકોણ COD. બંને ત્રિકોણ વચ્ચે એકરૂપતા આપણે સાબિત કરીએ. શું સાબિત કરશું? બંને ત્રિકોણ વચ્ચે એકરૂપતા સાબિત કરશું. આપણને ખબર છે જો એકરૂપતા આપણે સાબિત કરી શકીએ તો ત્રિકોણની એકરૂપતા પરથી અનુરૂપ બાજુઓ સરખી હોય, અનુરૂપ ખૂણાઓ સરખા હોય એવું આપણે આમાં લખી શકીએ. બરાબર. તો બંને ત્રિકોણ વચ્ચે એકરૂપતા સાબિત કરીએ. જોઈએ કઈ એકરૂપતા સાબિત થશે. તો લખીએ ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માં. ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માં. AOB એટલે આવડા ત્રિકોણ, નીચેનો ત્રિકોણ થશે, અને COD એટલે ઉપરનો ત્રિકોણ. જુઓ તો કઈ વસ્તુ બંનેમાં સમાન છે.
તો કે પહેલું તો AB બરાબર CD આપેલું જ છે આપણને. બીજું કે કઈ બાજુ કે કઈ ખૂણો સમાન જોવા મળે છે? તો કે બાજુ સમાન જોવા મળશે. જોવો તો વિચારો તો OA બરાબર OB બરાબર OC બરાબર OD. હે કેમ આવું લખીએ કે OA અને OB બંને સમાન છે એવું? તો કે ભાઈ OA OB OC OD એ બીજું કાંઈ નથી પણ વર્તુળની ત્રિજ્યા છે. ત્રિજ્યા તો હંમેશા કેવી હોય? સમાન હોય. એટલે કે બધાયનું માપ જો આનું માપ r લઈ લઉં તો બધાયનું માપ કેટલું હોય? r જ હોય. એટલે કે ત્રિજ્યા હોય. બરાબર? તો મતલબ બધાયનું માપ ત્રિજ્યા બાજુઓ કેવી છે? સમાન છે. તો જો આ ત્રિકોણમાં બંને બાજુઓ ત્રિકોણમાં AO OB અને AB સમાન બાજુઓ મળે છે. એવી રીતના આમાંય સમાન બાજુઓ, તો બંને ત્રિકોણ વચ્ચે કઈ શરત લાગુ પાડી શકાય? એકરૂપતાની. બંને ત્રિકોણ વચ્ચે એકરૂપતાની બાજુ અને બાજુ શરત લાગુ પાડી શકાય. તમને જો આવી રીતના ખ્યાલ ન આવે તો તમે બંને ત્રિકોણ આવી રીતના અલગ દોરીને AOB અલગ દોરી દો, COD અલગ દોરી દો અને પછી એકરૂપતા સાબિત કરો. બરાબર? એમ પણ કરી શકાય. જેમ આપણે પહેલા લેક્ચરમાં જોયું હતું. બરાબર કે બે ત્રિકોણ હોય તો એને એક અલગ અલગ કેવી રીતે એકરૂપતા બંને ત્રિકોણ વચ્ચે કેવી રીતે સાબિત કરવી? આપણી પાસે ટોટલ 5 શરતો છે. 5 માંથી જે શરત લાગુ પડતી હોય એ પ્રમાણે એકરૂપતા સાબિત કરી શકાય. તો હું લઈ લઉં છું ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માં. તો AOB એમાં જોવો તો પહેલું હું લઈ લઉં છું કે AB બરાબર, તો કે આમાં કયું છે? AB બરાબર CD. ક્યાંથી લઈ આવે AB બરાબર CD? લખવું પડે આપણે. તો કે પક્ષ રકમમાં જ આપેલું છે. રકમમાં શું આપેલું છે? તો કે ભાઈ બંને જીવાનું માપ સમાન છે. AB બરાબર CD આપેલું છે. બીજી કઈ બાજુ સમાન છે? તો કે આ ત્રિકોણમાં જોવો તો AB લઈ લીધું છે આપણે અહીંયા. હવે બીજું કયું લઈએ? BO. તો આમાં AB BO લીધું, BO બરાબર. તો હવે આમાં કઈ બાજુ સમાન મળશે? તો કે CD એટલે DO લખી શકું હું. ઘણા એમ કહેશે સર આપણે CO લખવું હોય તો લખી શકાય. CO પણ લખી શકાય ને, કોઈ રોકી શકે નહીં. BO બરાબર DO. કેમ પાછું લખવું પડે? કારણ તો કે ત્રિજ્યા. હવે આમાં કોણ વધ્યું? OA. આ ત્રિકોણમાં OA. તો આ ત્રિકોણમાં કોણ વધશે? OC. OA બરાબર OC. કેમ? તો કે ભાઈ ત્રિજ્યા. ત્રણેય બાજુ સમાન તો લખી શકાય. બાજુ અને બાજુ શરત પરથી. બાજુ અને બાજુ શરત પરથી કયો ત્રિકોણ એકરૂપ થાય? તો કે બાજુ અને બાજુ શરત પરથી આપણને મળે ત્રિકોણ. અહીંયા હું લઈ લઉં છું ત્રિકોણ AOB. ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ. હવે AOB ત્રિકોણ એકરૂપ છે તો અહીંયા શું લખી શકાય? COD. હવે આમાં એકરૂપતા બધાને એવું બની શકે કે ઘણાની એકરૂપતા આની કરતા અલગ હોય એવું પણ બની શકે. ઘણા એમાં લખી શકે DOC, તો એ પણ સાચું જ છે. બરાબર? આમાં બંને એકરૂપતા મળી શકે કારણ કે જો અહીંયા બે બાજુ એક સાથે સમાન છે. DOA અને DOC બંને એને કારણે આવું થઈ શકે. AOB લખી શકો, અહીંયા તમે DOC પણ લખી શકો તો પણ સાચું જ ગણાય. બરાબર? આ એકરૂપતા મળી આપણને. પણ આપણે શું કામ છે? તો કે આપણે તો એ જોવું છે કે ભાઈ ખૂણા સમાન છે એવું સાબિત કરવું છે કે AOB બરાબર COD. તો આની પરથી હું લખી શકું કે ખૂણો O બરાબર ખૂણો O. હે ને? ત્રિકોણની એકરૂપતા પરથી શું લખી શકાય ભાઈ? ત્રિકોણની એકરૂપતા પરથી તો કે O બરાબર O એટલે આવડો ખૂણો એ સમાન છે. આ ખૂણો એટલે કયો? O ખૂણો એટલે કયો થયો? તો કે આ બાજુમાં તમે જોઈ લો તો AOB અને આમાં જો ઉપરના ત્રિકોણમાં જોવો તો COD. તો માટે હું લખી શકું ખૂણો AOB બરાબર ખૂણો COD. હે ને? આ પરિણામ જે છે એ સાબિત થઈ ગયું. તો આટલું આ જે વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, આ પ્રમેય તમારે સાબિતી છે જોવાની છે. અને આવડો આ જે કહેવાય કે ભાઈ ચાપ વડે અથવા તો જીવા વડે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે શું એ વસ્તુનો તમને સહેજ થોડો ખ્યાલ હોવો જોઈએ. બરાબર? તો આ બે વસ્તુ હતી અને આ પ્રમેય હતો એ વસ્તુ છે તમે નોટ કરી લેજો. બરાબર? પ્રમેય છે સાબિતી જોવાની છે તમારે. બરાબર? સાબિતી એટલી બધી અઘરી પણ છે નહીં કે વિચારો, ખાલી એકરૂપતા સાબિત કરવાની છે તમારે આના વિશે, બે ત્રિકોણ વિશે. તો એકરૂપતા તો આપણને સાબિત કરતા આવડે. આપણે જોઈએ એકરૂપતા કેવી રીતે સાબિત કરી શકાય બે ત્રિકોણ વચ્ચે. બરાબર? તો આ જે વસ્તુ છે તમે નોંધ કરી લેજો. હવે
આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો આ એક પરિણામ. આપણે અત્યારે જોયું કે ભાઈ સમાન માપની જીવા હોય તો કેન્દ્ર આગળ સમાન માપનો ખૂણો આંતરે. આનાથી ઊંધું પરિણામ. સમાન માપનો ખૂણો આંતરે છે કોઈ પણ બે જીવાઓ તો એ જીવા કેવી હશે? સમાન હશે. અને પ્રતીક પ્રમેય જેને આપણે કહીએ. આગળનું પરિણામ હતું એ આપણે જોયું હતું કે બે સમાન માપની જીવાઓ કેન્દ્ર આગળ સમાન માપનો ખૂણો આંતરે છે. આનાથી વિરુદ્ધ પરિણામ છે આપણી પાસે કે ભાઈ જો બે જીવાઓ કેન્દ્ર આગળ સમાન માપનો ખૂણો આંતરે તો તે બે જીવાઓ સમાન હોય છે. તો તે બે જીવાઓ કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો? સમાન હોય છે. પ્રતીક પ્રમેય આને જે કહેવાય. પ્રતીક વિધાન એટલે કે ઊંધું ઉલટું વિધાન આપણે બોલવાનું હોય. અને પહેલા આપણે એમ બોલતા હતા કે બે જીવાઓ સમાન તો જીવાઓ એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો પણ સમાન. આનું પ્રતીક કે જો ખૂણો સમાન તો બંને જીવાઓનું માપ પણ સમાન. જોઈએ આપણે એને શું કહેવા માંગે છે તો કે ભાઈ વર્તુળ આપેલું છે, કેન્દ્ર બે જીવાઓ છે. એક જીવાને કહી દઉં AB અને બીજી જે જીવાઓ છે બીજી જીવા છે એને આપણે કહી દઈએ CD. બંને જીવા સમાન છે કે નહીં આપણને ખબર નથી. આગળનું જે પરિણામ જોયું એમાં આપણને ખબર હતી કે બંને જીવાઓ સમાન હોય તો એ જે કેન્દ્ર આગળ ખૂણો બનાવે એ ખૂણો પણ કેવો હોય? સમાન. એટલે કે AOB બરાબર છે એવું આપણે આગળના પ્રમેયમાં જોઈ લીધું. આમાં આપણે શું જોવું છે તો કે જીવા સમાન છે કે એવું આપણને ખબર નથી, પણ એનું પ્રતિવિધાન શું આપણને આ ખબર છે કે આ બંને ખૂણા કેવા છે? સમાન. બંને જીવા જે કેન્દ્ર આગળ ખૂણા બનાવે છે ખૂણા બંને કેવા છે? સમાન. તો જો જીવા કેન્દ્ર આગળ સમાન માપના ખૂણા બનાવતી હોય તો એનો મતલબ એ બંને જીવાઓ પણ કેવી હોય? સમાન હોય. એવું તમે લખી શકો. બરાબર. બંને રીતે પરિણામ સાચું છે. જીવા સમાન તો જીવા એ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા સમાન. આનાનું પ્રતીક વિધાન જીવા એ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા સમાન તો એનો મતલબ એ બંને જીવાનું માપ પણ કેવું હશે? સમાન હશે. બરાબર. આ તો આપણું એનું પ્રતીક વિધાન. ચાલો હવે આની પછીનું એક પરિણામ છે એ આપણે જોવાનું છે. શું છે પરિણામ તો કે ભાઈ કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે. સાબિત કરીને બી આપણે કરી જોશું કે કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે. દુભાગે એનો મતલબ એમ થાય બે સરખા ભાગ કરે. બરાબર. મધ્ય બિંદુમાં છે દુભાગે એટલે શું એનો મતલબ થશે? બે સરખા ભાગ કરે. કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે. એક પરિણામ થઈ ગયું આપણી પાસે. બરાબર. સાબિત કરીને પણ જોઈ શકાય, પણ એક્ઝેક્ટલી કેવા શું માંગે છે કે કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે એટલે શું તો કે હું વર્તુળ દોરું છું. બરાબર. કોઈ બી એક વર્તુળ આપણે માની લો કે દોરી દઈએ. અહીંયા આ એક વર્તુળ આપણે દોરી દઈએ અહીંયા. તો આ એનું કેન્દ્ર O કહી દો. વર્તુળનું કેન્દ્ર O. જીવા આપેલી છે તમને AB. બરાબર. તો કેન્દ્રમાંથી એટલે કે O માંથી હું જીવા AB ઉપર લંબ દોરું. કેન્દ્રમાંથી મેં લંબ દોર્યો આવી રીતે. લંબ એટલે કાટખૂણે છેદે AB. કેન્દ્રમાંથી હું લંબ દોરું છું OM. તો આ લંબ જે છે એ શું કરશે? આ લંબ જીવાને દુભાગે. જીવાને દુભાગે ધેટ મીન્સ જીવાના બે સરખા ભાગ કરે. AM = MB. બરાબર. આ પરિણામ છે. આ સાબિતી કરી શકાય પાછું. એટલે આમ કહેવાનો મતલબ એમ છે કે AB માની લો કે MB બરાબર 4 સેન્ટીમીટર હોય તો AM બરાબર પણ કેટલું થાય? 4 સેન્ટીમીટર. એ તમારે શોધવાની જરૂર પડે નહીં. બરાબર. MB નું માપ આપેલું હોય તો તમને AM નું માપ ખબર પડી જાય. આનાથી ઉલટું માની લો કે તમને 4 સેન્ટીમીટર નથી આપેલું. અહીંયા તમને આપેલું છે આખા આપેલાનું માપ, આખી જીવાનું માપ 8 સેન્ટીમીટર. આખી જીવાનું માપ માની લો તમને 8 સેન્ટીમીટર આપેલું છે તો તમને ખબર પડી જાય કે ભાઈ AM નું માપ કેટલું હશે? 4 સેન્ટીમીટર. MB નું માપ કેટલું હશે? 4 સેન્ટીમીટર. દુભાગ્યનો મતલબ જ તો એ છે કે બે સરખા ભાગ કરે. 10 સેન્ટીમીટર આ જીવાનું માપ આપેલું છે. સપોઝ કે AB બરાબર 10 સેન્ટીમીટર આપેલું છે. AB બરાબર 10 સેન્ટીમીટર આપેલું છે તો AM અને MB વિશે શું કહી શકાય તો કે બંને 5-5 ના હશે. હે
હું લખી શકું અહીંયા AM બરાબર MB. આ બંને ભાગ કેવા હોય? સરખા હોય. દુભાગે એટલે એનો મતલબ એવો થાય બંને ભાગ સરખા છે. પરિણામમાં તમને ખ્યાલ આવ્યો? ફરીથી એકવાર રિપીટ કરી લઈએ. કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે. કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે એટલે જીવાના બે સરખા ભાગ કરે. આનાથી વિરુદ્ધ થઈ ઉલટું પ્રતિપ્રમેય સાચું છે. શું? તો કે કેન્દ્રમાંથી કોઈ એક રેખા જે પસાર થતી હોય, બરાબર, કેન્દ્રમાંથી પસાર થતી રેખા જો જીવાને દુભાગતી હોય તો તે જીવાને લંબ હોય. એ પરિણામ પાછું આપણે જોઈએ પાછળથી. પહેલા આ વ્યવસ્થિત સમજી લઈએ. સાબિત કરીને જોઈ લે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ પ્રમેય શું કહેવા માંગે છે. તો પ્રમેયને સાબિત કરવો હોય તો કે ભાઈ 3 અંગો પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષમાં શું આપેલું હોય? તો કે પક્ષમાં તો આપણને જે રકમમાં જે આપેલું હોય એ આપણે લઈ શકીએ. મતલબ પક્ષમાં એવું લખવાનું જે આપણને રકમમાં આપેલું, બરાબર. શું આપેલું છે આપણને? આપણને આપેલું છે કે ભાઈ કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ એટલે કે ઓ કેન્દ્રિત વર્તુળમાં OM લંબ AB દોરી શકાય. OM લંબ AB છે આવું આપેલું છે. એટલે મતલબ આ ખૂણો કાટખૂણો છે એવું આપેલું. ટૂંકમાં એમાં લખી શકો OMB બરાબર 90 એવું આપેલું છે આપણને. સાધ્ય શું સાબિત કરવું છે આપણે સાબિત કરવું છે કે એ જે લંબ દોરેલો છે એ AB ને દુભાગે છે, હે ને? એટલે કે ઓમાંથી દોરેલો લંબ જીવાને દુભાગે છે. શું કરે છે? દુભાગે છે એટલે બે સરખા ભાગ કરે છે એવું આપણે સાબિત કરવું છે. એટલે આપણે શું સાબિત કરવું છે કે AM બરાબર MB સાબિત કરવું છે. AM બરાબર MB આ વસ્તુ આપણે સાબિત કરવી છે. સાબિતીમાં શું કરશું? બસ હવે સાબિતીમાં તો સાબિત કરવા માંડવાનું, બરાબર. શું સાબિત કરવાનું છે? તો કે એ વસ્તુ સાબિત કરવા માટે આપણે શું કરશું? સાબિત કરવા માટે તો કે બે ત્રિકોણ લઈ લઈ. ત્રિકોણ અહીંયા હું ત્રિજ્યા દોરી દઉં આવી રીતે. તો બે ત્રિકોણ તમને મળી જશે. જુઓ, AOM અને BOM. આપણે સાબિત કરવું છે AM બરાબર MB. તો AM આમ આવી જશે, MB આ ત્રિકોણમાં આવી જશે. તો બંને વચ્ચે સાબિત કરીએ. ત્રિકોણ AOM અને ત્રિકોણ BOM માં, ત્રિકોણ AOM અને ત્રિકોણ BOM માં શું લખીએ? કાંઈ AOM અને BOM માં કે જો બંનેમાં કોઈ વસ્તુ સમાન હોય એવું મળે છે તમને. આ સાબિત કરવાનું છે, આપણે લઈ ન શકીએ AM બરાબર BM. તો કે બંનેમાં એક તો આ વસ્તુ સમાન છે, OA બરાબર OB. કેમ સમાન છે? તો કે ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા આખા વર્તુળમાં સમાન જ હોય. બીજું કઈ સમાન છે? તો કે હા, એક તો આ વસ્તુ સમાન મળે છે. જો બંને વચ્ચે કેમ આ સમાન મળી? OM સામાન્ય બાજુ. બીજો કઈ સમાન? તો કે આ ખૂણો સમાન. કયો ખૂણો? કાટખૂણો. કાટખૂણો હોય ત્યારે એકરૂપતાની એક શરતની શક્યતા હોય. કઈ શરત હોય? કાકબા શરત, હે ને? કાટખૂણો, કર્ણ અને બાજુ. તો આપણે ચેક કરી લઈએ. આ કાટખૂણો થઈ ગયો, એની સામેની બાજુ એટલે આ કર્ણ થઈ ગઈ, આવડી એક બાજુ. તો કાકબા પ્રમેયમાં લગાવી શકાય. લખીએ ત્રિકોણ AOM અને ત્રિકોણ BOM માં. બંને ત્રિકોણમાં જો ભેગું ન ખબર પડતી હોય તો બંને ત્રિકોણ તમે અલગ અલગ પણ દોરી શકો, હે ને? બંને ત્રિકોણ અલગ અલગ દોરીને તમે તમારું કામ કરી શકો. તો કે હું લખું ત્રિકોણ AOM અને ત્રિકોણ BOM માં. ચલો, AOM માં આ ત્રિકોણમાં કઈ વસ્તુ સમાન છે? પહેલા જો કાટખૂણો, આમાં ખૂણો M, આમાંય ખૂણો M. તો હું લખી શકું ખૂણો M બરાબર ખૂણો M. કેમ? રીઝન બાજુમાં લખવું પડે, કારણ લખવું પડે. કાટખૂણો. પછી કર્ણ સામેની બાજુ એટલે કે OA બરાબર OB. OA બરાબર OB. કેમ OA બરાબર OB લખી નાખ્યું? આપેલું છે કઈ કારણ છે આપણી પાસે? તો કે આ ત્રિજ્યા છે. ત્રિજ્યા તો હંમેશા કેવી હોય? સમાન હોય આખા વર્તુળમાં. બીજું કઈ સમાન છે બંને વચ્ચે? તો કે OM. આ ત્રિકોણમાં OM બરાબર OM. કેમ સમાન? તો કે બંને વચ્ચે એક જ બાજુ છે. બંને વચ્ચે એક બાજુ, એને આપણે કહીએ સામાન્ય બાજુ. સામાન્ય બાજુ, સામાન્ય બાજુ, બરાબર. બંને વચ્ચે સામાન્ય બાજુ છે. OM બરાબર OA. તો લખી શકાય આ કાટખૂણો થઈ ગયું, આ કર્ણ થઈ ગઈ, આવડી એક બાજુ થઈ ગઈ. તો લખી શકાય કાકબા પ્રમેય મુજબ
શું લખી શકાય કાકબા પ્રમેય મુજબ? તો કે બંને ત્રિકોણ એકરૂપ છે. કયા ત્રિકોણ? તો કે AOM એકરૂપ ત્રિકોણ. હવે AOM AO તો એના અનુરૂપ અહીંયા કોણ આવે છે? BO. તો લખી દેવાનું BO. ખૂણો M ને અનુરૂપ ખૂણો M એટલે AOM BOM લખી શકાય. આ એકરૂપતા મળી આપણને. એકરૂપતા મળી તો હવે હું લખી શકું ત્રિકોણની એકરૂપતા પરથી શું લખી શકાય ત્રિકોણની એકરૂપતા પરથી? તો કે ત્રિકોણની એકરૂપતા હોય આપણી પાસે તો આપણી પાસે ઘણું બધું લખી શકીએ આપણે. અનુરૂપ ખૂણાઓ સમાન હોય, અનુરૂપ બાજુઓ સમાન હોય, લખી શકાય એવું હે ને. પણ આપણે કોનું કામ છે? તો કે AM બરાબર MB અનુરૂપ બાજુ વિશે જોઈએ. તો કે જુઓ તો આમાં AM તો એને અનુરૂપ આમાં કોણ આવે છે? BM. તો લખી શકું ત્રિકોણની એકરૂપતા પરથી AM બરાબર BM, AM બરાબર BM લખી શકાય હે ને. તો સાબિત થઈ ગયું કે ભાઈ કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે. કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે. ધેટ મીન જીવાના બે સરખા ભાગ કરે. બરાબર. પરિણામ છે દાખલામાં અગત્યનો એકદમ જ દાખલા માટે. બરાબર. તો એકદમ વ્યવસ્થિત સમજીને તમે યાદ રાખી લેજો. બરાબર. તો એટલી વસ્તુ છે. આનાથી પ્રતીક પ્રમેય આવે છે પાછું. જેમ આગળનું પરિણામમાં કેમ પ્રતીક પ્રમેય જોયું આપણે, તો આમાંય પ્રતીક પ્રમેય છે. પ્રતીક એટલે એકદમ ઊંધું છેલ્લેથી બોલવાનું હોય. શું હતું આ પ્રમેય? શું હતો પેલો? તો કે ભાઈ આ પ્રમેય હતો કે કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે. તો આનું પ્રતીક પ્રમેય શું કહેવાય? પ્રતીક પ્રમેય. પ્રતીક પ્રમેય વાળું દોરવું હોય તો શું એના વિશે કહી શકાય? તો કે ભાઈ વર્તુળનું કેન્દ્ર O અને આ જીવા કોઈ એક રેખા એવી છે કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય અને જીવાના બે સરખા ભાગ કરે છે. તો ઈ રેખા વર્તુળ જીવાને લંબ હોય. ઈ રેખા જીવાને લંબ હોય, બે સરખા ભાગ કરતી હોય. આ પ્રતીક પ્રમેય છે. બરાબર. બંને પ્રમેય તમે યાદ રાખી શકો. મતલબ બે સરખા ભાગ કરતો હોય તો આ કાટખૂણો હોય, આ કાટખૂણો હોય તો બે સરખા ભાગ કરે. એવી રીતે પણ તમે યાદ રાખી શકો. લાઈન ટુ લાઈન, વર્ડ્સ ટુ વર્ડ્સ યાદ રાખવાની જરૂર નથી, ખાલી સમજવાની જરૂર છે કે ભાઈ કેન્દ્રમાંથી દોરેલો લંબ જીવાને દુભાગે. જીવાને દુભાગતો કોઈ રેખા હોય તો એ જીવાને લંબ હોય. બરાબર. આટલી વસ્તુ છે તો આ તમે નોટ કરી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, એટલા પરિણામ આપણે જોયા. હવે જોવાનું છે આપણે વર્તુળ દોરવા માટે કેટલા બિંદુ જોઈએ. તો અસંખ્ય બિંદુમાંથી પસાર થતું અસંખ્ય બિંદુમાંથી પસાર થતા હોય વર્તુળ મળે. બરાબર. તો હું અહીંયા પહેલા લખું કે વર્તુળ અને બિંદુ વિશે આપણે વાત કરવી છે. બરાબર. વર્તુળ અને બિંદુ વિશે વાત કરવી છે. એક બિંદુમાંથી પસાર થતા વર્તુળ, એક બિંદુમાંથી પસાર થતા વર્તુળ ની સંખ્યા. તો કે એક બિંદુમાંથી પસાર થતા એવા કેટલા વર્તુળ મળે જોઈ લઈએ આપણે. તો કે આ એક બિંદુ દોરું છું. બરાબર. એક બિંદુ લઈ લીધું, એમાંથી પસાર થતા હોય એવા તો ઘણા બધા વર્તુળ મળી શકે. એક પછી અહીંયા સામે રહીને આવી રીતના બીજું એક વર્તુળ મળી શકે. પછી એવી રીતના હું નીચે દોરી દઉં તો ત્રીજું વર્તુળ મળી શકે. આવા કેટલા વર્તુળ મળે? તો કે એક બિંદુમાંથી પસાર થતા હોય એવા અસંખ્ય વર્તુળ મળે. એક જ બિંદુમાંથી પસાર થતા હોય એવા આપણને કેટલા વર્તુળ મળે વિદ્યાર્થી મિત્રો? અસંખ્ય વર્તુળો મળે કે જે એક બિંદુમાંથી પસાર થતા હોય. આ આપેલા એક બિંદુમાંથી પસાર થતા અસંખ્ય. હવે આપણે જોવું છે બે બિંદુમાંથી પસાર થતા વર્તુળોની સંખ્યા. બે બિંદુમાંથી પસાર થતા વર્તુળોની સંખ્યા. જાતે તમે બે બિંદુ પહેલા દોરો, જો એમાંથી કેટલા વર્તુળ પસાર થાય છે, પછી તમે આ વિડિયો જોવો પડશે. બરાબર. હવે પહેલા જોઈ લો તમે બે બિંદુ દર્શાવો, એમાંથી જોવો કેટલા વર્તુળ પસાર થાય. એક થાય, બે થાય, ત્રણ થાય, જોઈ લો. હું અહીંયા દોરું છું કે ભાઈ બે બિંદુ આપણે લઈ લીધા. એક બિંદુ A કહી દીધું, બીજા બિંદુને B કહી દીધું. બરાબર. તો એમાંથી પસાર થતા હોય એવા વર્તુળ આપણે દોરીએ. તો કે ભાઈ બે બિંદુમાંથી પસાર થતા હોય એવા કેટલા વર્તુળ મળે? તો કે બે બિંદુમાંથી પસાર થતા હોય એવા તો આ એક વર્તુળ ચાલો. પછી બીજું વર્તુળ, આ એક વર્તુળ થઈ ગયું. હવે બીજું વર્તુળ મળશે? તો કે હા બીજું વર્તુળ મળે. પસાર તો કે માની લો કે આવી રીતના પસાર થતો હોય એવું બીજું વર્તુળ હવે મળે.
તો કે હા, હજી આવી રીતના પસાર થતું હોય એવું ત્રીજું વર્તુળ તમે દોરી શકો. આવા કેટલા દોરી શકાય? તો કે આવા તો ભાઈ અસંખ્ય વર્તુળો દોરી શકાય, હે ને? એનો મતલબ જવાબ થઈ ગયો અસંખ્ય. અને બે બિંદુમાંથી પસાર થતા હોય એવા કેટલા વર્તુળ મળે? તો કે અસંખ્ય વર્તુળ મળે. એની પછી આપણે જોવું છે હવે કે ત્રણ બિંદુમાંથી પસાર થતા કેટલા વર્તુળ મળે. ત્રણ બિંદુમાંથી પસાર થતા વર્તુળોની સંખ્યા. ત્રણ બિંદુમાંથી પસાર થતા વર્તુળોની સંખ્યા. કોઈ પણ ત્રણ હું બિંદુ દોરી દઉં છું, આ 1, આ 2 અને આપણે આ 3, બરાબર? તો એમાંથી પસાર થતા કેટલા વર્તુળ મળે દોરવાનો આપણે પ્રયત્ન. આમ તો દોરવાની ટ્રીક હોય આની, બરાબર? ટ્રીક આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં, તેને કેવી રીતે દોરવું. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે તમે બેસો વિડીયો જોવા માટે ત્યારે રચનાના સાધનો એટલે કે પરિકર અને પેન્સિલ તમે સાથે લઈને બેસજો. આપણે રચના પણ એક જોવાની છે એમાં, બરાબર? અત્યારે હું રેન્ડમલી દોરી દઉં છું તમને સમજાવવા માટે. તો કે ત્રણ બિંદુ આપેલા છે A, B અને C, તો એમાંથી પસાર થતા કેટલા વર્તુળ મળે? તો કે ત્રણ બિંદુમાંથી પસાર થતા વર્તુળની વાત કરીએ આપણે, તો કે ભાઈ તો ત્રણ બિંદુમાંથી પસાર થતું હોય એવું એક વર્તુળ મળે. હવે બીજું આની વર્તુળ દોરવા જઈએ તો બીજું વર્તુળ આપણને મળે નહીં, હે ને? ગમે તેમ તમે મહેનત કરો તો ત્રણ બિંદુમાંથી પસાર થતું હોય તેવા વર્તુળોની સંખ્યા કેટલી? તો કે આ ત્રણ બિંદુમાંથી પસાર થતા વર્તુળોની સંખ્યા અનન્ય હોય, એટલે કે એક અને માત્ર એક જ. એક અને માત્ર એક જ એટલે બીજો હું શબ્દ એની માટે વાપરી શકું અનન્ય. શું વાપરી શકાય? અનન્ય. તો ત્રણ બિંદુમાંથી પસાર થતું એક અને માત્ર એક જ વર્તુળ મળે, એટલે કે ત્રણ બિંદુમાંથી પસાર થતું અનન્ય વર્તુળ આપણને મળે. કેવી રીતે ખબર પડે વર્તુળ એક જ મળે? દોરવાનો ઘરે પ્રયત્ન કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કે ભાઈ કેવી રીતે મળે, બરાબર? આની માટે પહેલા જીવા દોરવી પડે. જીવાનો લંબ દ્વિભાજક કેન્દ્રમાંથી પસાર થાય આ પરિણામનો ઉપયોગ કરવો પડે, પછી આપણે આ વર્તુળ મેળવી શકીએ. તમે પ્રયત્ન કરી જોજો ઘરે કે ભાઈ આ ત્રણ બિંદુ દોર્યા છે, આમાંથી બીજું વર્તુળ પસાર થાય છે કે નહીં, બરાબર? આમાંથી એક જ વર્તુળ દોરી શકાય કે હજી બીજું દોરી શકાય, ત્રીજું દોરી શકાય? આવી રીતે અસંખ્ય વર્તુળ દોરી શકાય. આમાં જાતે પ્રયત્ન કરી જોજો, બરાબર? આ બિંદુઓ લઈને 4 બિંદુઓ એવી રીતના, બસ અહીંયા સુધી બરાબર છે, 3 બિંદુઓ સુધી, બરાબર? તો આ હતી આપણી આજની થિયરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શરૂ કરશું પાછા અહીંથી જ કે ત્રણ બિંદુમાંથી પસાર થતા અનન્ય વર્તુળોની સંખ્યા કેટલી? તો કે અનન્ય આની કેવી રીતે દોરવા, એ વર્તુળ આપણે કેવી રીતે દોરવું ત્રણ બિંદુમાંથી પસાર થતું, તો એના વિશે આપણે ચર્ચા કરીશું, બરાબર? તો અહીંયા સુધી રાખીએ આજે. થિયરી તમે જે છે એ બુકમાં વ્યવસ્થિત રીતે લખી લેજો, બરાબર? ઓકે, થેન્ક યુ.